मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेवा तदा भक्ता अहं नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापां नृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वित्तासुरेभ्योऽहं सधर्मं स्थापयन्नज सधर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં પ્રગટ સ્વરૂપે બિરાજતા આપણા સૌ કોઈના ઈષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેય મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રહેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, पूज्य शांत स्वरूप स्वामी, पूज्य धर्मजीवन स्वामी, पूज्य दिव्य स्वामी, पूज्य विदेही भगत, पूज्य संजय भगत आदि तमाम संतो पार्षदों श्री चरणों में मानसिक साष्टांग दंडवत प्रणामनी साथे वाला वाला बधा ज भक्तों ने हृदयपूर्वक जय स्वामीनारायण। गई काले आपणे लोयानुं 10मुं पूरुं कर्युं, पण छेल्लो प्रश्न थोड़ो उतावळमां लई गया था એટલે પછી આ સાંજે અમે પાછો વાંચ્યો આ પ્રશ્નને, એટલે બે છોકરાઓ હતા અને અમે વાંચતા હતા। એમાં બહુ મસ્ત પ્રશ્ન છે છેલ્લો મુક્તાનંદ સ્વામીનો કે જ્યારે માયા સુખદાયી છે ત્યારે પરમેશ્વરના ભક્તને એ કેમ દુઃખદાયી બને છે? ભગવાનનો ભક્ત જ્યારે ધ્યાન ભજન કરવા બેસે છે ત્યારે એ ભગવાનના ભક્તને કેમ દુઃખ આપે છે? તો આગળ મહારાજે બહુ સરસ મજાનો ઉત્તર આપ્યો છે। મહારાજ કે જેને નિશ્ચય છે પરિપક્વ, ભગવાનનો આશરો છે, એને આ માયા દુઃખ દેતી નથી। જેને નિશ્ચયમાં કચાશ છે એને સંકલ્પ વિકલ્પ રૂપ માયા એ દુઃખ દે છે। જેમ આગળ દ્રષ્ટાંત આપ્યું, જેમ પાકો સત્સંગી હોય એની સામે કોઈ સત્સંગનું ઘસાતો બોલી શકે નહીં, પણ જેવો તેવો હોય અથવા તો કાચો સત્સંગી હોય એની સામે એને ડગાવવાનો પ્રયત્ન કોઈ કુસંગી કરી શકે છે। આવી વાત જ્યાં કરીને ત્યારે એક બહુ મસ્ત મજાનો પ્રશ્ન એક યુવાને કર્યો, એ કે ભગત નિશ્ચય તો પરિપક્વ છે, ભગવાનનો આશરો પણ દ્રઢ છે, આ ભગવાન સિવાય બીજે ક્યાંય માથું પણ ઝુકાવતા નથી, તો એ પણ હજી સંકલ્પ વિકલ્પ તો રહી જાય છે। કેટલો સરસ મજાનો પ્રશ્ન છે અને આપણા બધાનો પ્રશ્ન છે। નિશ્ચય આપણને બધાને છે, પણ હજી માયા કે ઇન્દ્રજીત આપણે થયા નથી। હજી સંકલ્પ વિકલ્પ આપણને ક્યાંક પરાસ્ત કરી નાખે છે। તો આનું કેમ કરવું, આનું કેમ સમજવું? અમિત ભગત કેમ સમજવું આનું? નિશ્ચય તો પરિપક્વ છે, આ ભગવાન સિવાય બીજે ક્યાંય નિષ્ઠા પણ નથી, સ્વપ્નમાં પણ આ ભગવાન સિવાય ક્યાંય નમવાની ઈચ્છા પણ થતી નથી, તો પછી તો કેમ આપણને માયા દુઃખ દે છે? સંકલ્પ વિકલ્પ તો થાય છે, મને થાય છે ને, તો પછી તો શું સમજવાનું? આ ક્રોસ થયો। વાત મહારાજની વાત અહીંયા હા નથી પડતી। મહારાજ કે અહીંયા થાય જ નહીં, તમને સંકલ્પ વિકલ્પ થાય જ નહીં। જો તમે નિષ્ઠા પરિપક્વ છે, મને સર્વોપરી જાણીને ભજન કરો છો, તો તમને સંકલ્પ વિકલ્પ ન થવા જોઈએ, માયા તમને દુઃખ ન દેવી જોઈએ, તમને સહાય કરવી જોઈએ, પણ આપણને તો દુઃખ દે છે, સંકલ્પ વિકલ્પ ઊભા થઈ જાય છે। એ ખરું, પણ નિષ્ઠા તો પરિપક્વ, અહીંયા નિષ્ઠાની જ વાત છે, એ વચનની વાત આવી। મહારાજ કે કદાચ હાલો, કદાચ આજ્ઞામાં ફેર હશે, મધ્યના 9માં મહારાજ ત્યાં સુધી બતાવે, મહારાજ કે આજ્ઞામાં ફેર હશે તો પ્રાયશ્ચિત કરીને શુદ્ધ કરશું, પણ ઉપાસનામાં ફેર હશે તો કોટી કલ્પે વાંધો ભાંગશે નહીં। તો એ વાત તો ત્યાં ક્લિયર થઈ ગઈ કે હાલો વચનમાં થોડું ઘણું આમ તેમ હશે, પણ નિષ્ઠા હશે તો તમને માયા બાદ કરી શકશે ને। અહીંયા બતાવે છે તો માયા તો બાદ કરે છે હજી, એનું કેમ સમજવું?
એટલે ત્યારે તો હું ગોથું ખાઈ ગયો હતો. મેં કીધું આને કેમ, પછી આખી રાત વિચાર્યું. મેં કીધું આનો ઉત્તર હવે કાલે કરશું. પછી તો ઠાકોરજીને પ્રાર્થના કરીને જૂના જૂના ગુરુના વચન યાદ કર્યા કે આ વચનામૃત જ્યારે ગુરુએ કે હવે તો શું બધા ઓડિયો નથી આવે આપણી પાસે, હાઈડ કરી દીધા ને, નિષ્ઠાની વાતો બધી હાઈડ કરી દીધી છે. શું કામ ડખો થાય છે ને પછી ઉપાસનાની વાત જો ગુરુના વચનામૃત જોજો તમે યુટ્યુબ ઉપર ક્યાંય નથી. શું કામ નથી? ખાલી ઘર સભા સિવાય જૂની કોઈ કથા નથી. એટલે આ પછી જૂનું યાદ કર્યું તો મને યાદ આવ્યું. મેં કીધું આજે દ્રષ્ટાંત આપવું પડશે આ છોકરાઓને બોલાવીને પાછું. દાખલા તરીકે નીટની પરીક્ષા એ શું છે? મેડિકલની એન્ટ્રન્સ એક્ઝામ છે, બરાબર છે. નીટની પરીક્ષા પાસ કરે એટલે છોકરો કે છોકરી, એ સ્ટુડન્ટ, એ કેન્ડિડેટ, એ મેડિકલમાં પ્રવેશ કરવા માટે સક્ષમ થાય છે. એ કેટેગરાઇઝ થાય, બરાબર યજ્ઞેશભાઈ? નીટની પરીક્ષા આપે એટલે કેટેગરાઇઝ થાય. નીટમાં એને સારા માર્ક મળ્યા તો MBBS, BDS, BHMS કે BAMS એમાં પ્રવેશ કરી શકે છે. એટલે નીટ એ ક્રાઇટેરિયા છે. તો નીટના ઠેકાણે નિષ્ઠા લેવાની છે. સમજો, નીટના ઠેકાણે શું છે? નિષ્ઠા છે. નીટ પાસ કરી એટલે એ મેડિકલમાં એન્ટર તો થઈ ગયો, બરાબર છે, પણ એ ડૉક્ટર કહેવાય? ડૉક્ટરનું ભણવાનું એણે શરૂ કર્યું છે, ડૉક્ટર કહેવાય નહીં. હજી 5 વર્ષ સુધી જ્યારે ભણશે, અભ્યાસ કરશે, પછી એને MBBS, BDS, BHMS કે BAMS ની ડિગ્રી લાગશે. એમ નિષ્ઠા છે, એના માધ્યમથી ભગત તો કહેવાય છે, પણ એણે મેડિકલમાં પ્રવેશ કર્યો તો મેડિકલમાં પ્રવેશ કર્યા પછી બેઠો રહે તો પાસ થાય? એમ આપણને નિષ્ઠા તો દ્રઢ થઈ ગઈ છે. માયાને ટાળવા માટે નિષ્ઠા દ્રઢ કર્યા પછી પરમાત્માનું યથાર્થ ભજન પણ કરવું પડે. તો માયા આપણને શું કામ દુઃખ દે છે? હજી સંકલ્પ વિકલ્પ શું કામ ઉઠે છે? જેવું છે એવું ભગવાનને તો સમજી તો ગયા નિષ્ઠાથી. પૂજ્યપાદ ગુરુશ્રી જેવા મહાપુરુષના માધ્યમથી ભગવાનને સર્વોપરી, સર્વ કારણના કારણ, સર્વ ઉપાસ્ય, બધામાં આ ભગવાનની સામર્થ્ય રહેલી છે, સર્વ અવતારી, બધું સમજી ગયા. પણ હજી જેમ છે એમ ભજન થતું નથી. એટલે શું થઈ જાય છે? ઇન્દ્રિય અંતકરણ રૂપ માયા દુઃખ દે છે, સંકલ્પ વિકલ્પ ઉઠે છે. એટલે આનો ઉત્તર આમ જ કરવો પડે, બાકી એનો કોઈ ઉત્તર જ નથી. નીટના પરીક્ષામાં પાસ થયા પછી મેડિકલ એક્ઝામ, મેડિકલના સ્ટ્રીમની અંદર પ્રવેશ કર્યા પછી એ જો ભણે નહીં તો શું થાય? પહેલા વર્ષ, બીજા વર્ષ કાં ફેલ થઈ જાય, ડૉક્ટર સુધી પહોંચે નહીં. એમ ભગવાનનો ભક્ત પણ નિષ્ઠા પરિપક્વ કર્યા પછી પણ જો ભજન નથી કરતો તો ભજન કર્યા વગર જીવાત્મા મુક્ત થઈ શકતો નથી. એકલા નિષ્ઠાના બળથી મુક્ત નથી થઈ શકતો. નિષ્ઠાના બળથી એને શું થાય છે? બીજબળ થાય છે. એને ફરીવાર જન્મ મહારાજ અપાવશે, ફરીવાર યોગ કરાવશે કે ભજન કરી શકે, પણ ભજન કર્યા વગર મુક્ત તો થવાતું નથી. આ વાત આમ જ છે. જો આમ ન સમજીએ તો આ ઉત્તર આપવાને જ, આ મહારાજનો ઉત્તર આપવાને જ નડે સામે. હા, કીધું તું વાત કરી હતી. તો વાંધો નહીં ભાંગે, કારણ કે બધું હશે, નિષ્ઠા હશે, બધું હશે, પણ ભગવાનનો અનુભવ જ નહીં હોય તો. 7મા વચનામૃતમાં મહારાજે જ બતાવ્યું હતું, ઇન્દ્રિયો, અંતકરણ અને અનુભવ. હવે ઇન્દ્રિયો પહોંચી ગઈ, અંતકરણમાં પણ ઠાવકી ગાંઠ બેસી ગઈ છે. સવારના કોઈક જગાડે અથવા તો આપણે કીધું ને લપસવાના હોઈએ અને તરત અંતરમાંથી નાદ નીકળી જાય, સ્વામિનારાયણ, તો શું થઈ ગયું? અંતકરણમાં નિશ્ચય થઈ ગયો છે. પણ મુક્ત ભાવનું ભજન શું છે? એ અનુભવ સિદ્ધ જ્ઞાન છે. એટલે ઇન્દ્રિયો, અંતકરણ ને અનુભવ ત્રણેય પહોંચશે ત્યારે પૂરા જ્ઞાની કહેવાશું. પૂરા જ્ઞાની જ્યારે પરમાત્માનું જ્ઞાન થઈ જશે ત્યારે એનું ભજન કરશું, અને ભજન કરશું ત્યારે ઇન્દ્રિય અંતકરણનું માયા આપણને બાદ નહીં કરે અને આપણે આ દેહને મૂકીને ભગવાનના ધામમાં જશું. એવું સરસ મજાનું વચનામૃત. જેને ભગવાનનો એવો પરિપક્વ નિશ્ચય હોય તેને કોઈ રીતે માયા દુઃખ દેવાને સમર્થ થતી નથી. આ 10મું હતું. આજે 11મું. સંવંત 1877 માક્ષરવદી અષ્ટમીને દિવસ, આઠમને દિવસ. આઠમના 2 વચનામૃત, આ આઠમનું જ હતું લગભગ. માક્ષર સુદ હતું, આ માક્ષર વદ. 15 દિવસ વયા ગયા. માક્ષરવદી આઠમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ખાચરના દરબારમાં પ્રાતઃકાળને સમય વિરાજમાન હતા. સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને શુક મુનિએ પ્રશ્ન પૂછ્યો છે, શ્રીમદ ભાગવત તથા ભગવદ્ ગીતા એ આદિક જે સત્શાસ્ત્ર તે થકી અસત્પુરુષ તે કેવી સમજણનું ગ્રહણ કરે છે? ક્યાં 2 સત્શાસ્ત્ર બતાવ્યા? શ્રીમદ ભાગવત અને ભગવદ્ ગીતા. આ 2 થકી અસત્પુરુષ એટલે ખરાબ વ્યક્તિ એ કેવી સમજણનું ગ્રહણ કરે છે? ત્યારે શ્રીજી મહારાજ જે એનો ઉત્તર કર્યો છે, પ્રશ્ન કોનો છે? શુકાનંદ સ્વામી. ત્યારે શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો છે,
અસત્પુરુષની એમ સમજણ છે જે આ વિશ્વની સ્થાવર જંગમ રૂપ એવી જે સ્ત્રી પુરુષની જે સર્વ આકૃતિ તે જે તે વિરાટ રૂપ એવા જે આદિ પુરુષ નારાયણ તે થકી માયાએ કરીને ઉપજી છે, માટે સર્વે આકૃતિ નારાયણની જ છે. તે સારું જે મુમુક્ષુ કલ્યાણને ઈચ્છતો હોય તેણે પ્રથમ તો પોતાનું મન વશ કરવું અને મન જે તે સ્ત્રીઓ તથા પુરુષ રૂપ એવી જે ઉત્તમ નીચ જે આકૃતિઓ તેને વિશે આસક્ત થાય ત્યારે તેને તે જ આકૃતિનું મનન વિશે ધ્યાન કરવું, ત્યારે એને સત્ય સમાધિ થાય છે. અને તે આકૃતિને વિશે જો મન દોષને કલ્પે તો એમાં બ્રહ્મની ભાવના લાવવી છે. સમગ્ર જગત તે તો બ્રહ્મ છે એમ વિચાર કરીને સંકલ્પને ખોટો કરી નાખવો. એવી રીતે સત્શાસ્ત્રમાંથી અનુભવનું ગ્રહણ કરવું તે અસત્પુરુષની સમજણ છે. અને એમ સમજવું છે એના મનનો અતિ દુષ્ટ ભાવ છે અને તેનું ફળ અંતકાળે ઘોરતમ નરક અને સંસ્કૃતિ છે. અસત્પુરુષ કેવી સમજણનું ગ્રહણ કરે છે કે આ દુનિયામાં જે કાંઈ સ્થાવર જંગમ રૂપ સૃષ્ટિ દેખાય છે અને સ્ત્રીની આકૃતિ દેખાય અથવા તો પુરુષની આકૃતિ દેખાય છે એ બધી કેવી રીતે ઉપજી છે? ભગવાન નારાયણે માયાની સાથે જ્યારે બંધન કર્યું, વિરાટ રૂપ નારાયણે માયાની સાથે બંધન કર્યું એમાંથી ઉપજી છે. વાત સાચી છે, સમજો. પ્રારંભિક કાળની અંદર આપણે જોઈએ કે મહાપુરુષ અને મહામાયા થકી શું થઈ ગયું? અનંત કોટી પ્રધાન પુરુષની ઉત્પત્તિ થઈ. એવા જે પ્રધાન અને પુરુષ એ બી જોડલા જ છે. મહામાયા અને મહાપુરુષનું જોડલું, પ્રધાન અને પુરુષનું જોડલું એ જોડલું છે. એના થકી અનંત કોટી વિરાટની ઉત્પત્તિ થઈ. વિરાટ પુરુષના નાભી કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. હૃદય આકાશને વિશેથી વિષ્ણુજીની ઉત્પત્તિ થઈ. લલાટને વિશેથી શંકરની ઉત્પત્તિ થઈ. હવે પછી શું થયું? મરીચ્યાદિક પ્રજાપતિ, 33 કરોડ દેવતાઓ, ઇન્દ્રાદિક દેવતા, આ બધાની ઉત્પત્તિ થઈ. વાત એની સાચી છે કે આ બધું ભગવાનનું જ છે. સૃષ્ટિ માત્રમાં ભગવાન રહેલા છે. પણ એવું નથી કે એનું ધ્યાન કરાય. અહીંયા એ ખોટ ખાઈ જાય છે. આ કેવું છે ખબર છે? આ જે મત છે ને, જો કે નામ આપણે ઘરની સભા છે એટલે આપી દેવાય, ઓશો અને રજનીશનો જે મત છે ને એ આ મત છે. દાખલા તરીકે કે તમને જ્યાં સુધી અંતરમાં કોઈ વસ્તુની ઈચ્છા હોય ત્યાં સુધી તમને ભગવાનનું ધ્યાન થશે જ નહીં. ત્યાં સુધી તમે સમાધિ કરી જ નહીં શકો. જ્યાં સુધી ક્યાંય આસક્તિ છે એ આસક્તિ મન તૃપ્ત નહીં થાય ત્યાં સુધી તમારી આસક્તિ પૂરી થશે નહીં. એનો મતલબ શું છે ખબર છે? કોઈને બહુ ગુલાબજાંબુ ભાવતા હોય તો એને પેટ ભરને ગુલાબજાંબુ ખાઈ લેવા એટલે ગુલાબજાંબુમાંથી આસક્તિ ટળી જશે. પણ ભલા માણસ આજે ટળી ગઈ, ભૂખ ભાંગી એટલે ટળી ગઈ, કાલ સવારે ભૂખ્યો ને ભૂખ્યો પાછોય ખાવાની ઈચ્છા રાખશે. એમ કઈ ટળતી નથી. એનો મતલબ શું થાય છે કે તમને ક્યાંય પણ આસક્તિ છે, દાખલા તરીકે વ્યભિચાર કરવામાં આસક્તિ છે, કોઈ સ્ત્રી ગમે છે તો એની સાથે એટલું વ્યભિચાર કરો જેથી કરીને પછી તમારું મન શાંત થઈ જાય ને પછી ભગવાનનું ધ્યાન કરો. આ કેનો મત છે? આ ઓશો અને રજનીશ એટલે અસત્પુરુષની સમજણ છે. એટલે મહારાજ અહીંયા કહે છે કે એનું ફળ કેવું છે? ઘોરતમ નરક છે. આ એના મનનો દુષ્ટ ભાવ છે. કેવો છે? અતિશય દુષ્ટ ભાવ છે. એનું ફળ અંતકાળે ઘોરતમ નરક અને સંસ્કૃતિ છે. ઘણા બધા મોટાનું પ્રતિપાદન કરે છે. મોટા વક્તાઓ જેને મોટી કથાઓ કરી છે, સૌથી વધારે રામાયણની, એ પોતાના વ્યાસપીઠ ઉપરથી ભગવાન ઓશો એમ કહે છે. બોલો, ઓશોને આપણે સમજી જ ન શક્યા. લોકો એની કથા સાંભળે છે, વાહ કરે છે. એટલે આ બધી શું છે? અસત્પુરુષની સમજણ છે. અને વળી શ્રીજી મહારાજે શુકમુનિને પ્રશ્ન કર્યો. શુકમુનિએ પ્રશ્ન કર્યો છે. પાછો શુકમુનિ પ્રશ્ન કરે છે, એ સત્શાસ્ત્ર થકી સત્પુરુષ તે કેવી સમજણનું ગ્રહણ કરે છે? તો ભગવાનના ખરેખર એકાંતિક સત્પુરુષો હોય એ આ સત્શાસ્ત્રમાંથી કેવી સમજણનું ગ્રહણ કરે છે તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એ સત્શાસ્ત્રને વિશે જે એ પ્રશ્નનો ઉત્તર કર્યો છે તે એક પુરુષોત્તમ નારાયણ વિના બીજા જે શિવ બ્રહ્માદિક દેવતા તેનું ધ્યાન જે મોક્ષને ઈચ્છતો હોય તેને કરવું નહીં. કેટલી સરસ વાત આવી. એ સત્શાસ્ત્રને વિશે જે સત્શાસ્ત્રમાં શું આવી ગયું? ભવિષ્ય પુરાણ અંતર્ગત વિષ્ણુ ધર્મમાં કીધેલું છે કે બદ્ધ અને મુક્તોના ધ્યાનથી નિષેધ કરીને એક પરબ્રહ્મ પરમાત્માનું ધ્યાન કરવું. એટલે આપણે અહીંયા આગળ બતાવ્યું, ભગવાન સ્વામિનારાયણે પ્રથમ પ્રકરણના 12મા વચનામૃતમાં આ ઉત્પત્તિ બતાવેલી છે. શિવ બ્રહ્માદિક દેવતાની ઉત્પત્તિ ક્યાંથી છે? હમણાં આપણે આગળ બતાવ્યું. વિરાટના નાભી કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ છે. હૃદય આકાશની વિશે વિષ્ણુ ભગવાનની ઉત્પત્તિ છે. અને લલાટમાંથી ભગવાન શંકરની ઉત્પત્તિ છે. તો પણ મોક્ષને ઈચ્છનારો જે વ્યક્તિ છે એણે કોઈ મનુષ્યનું અથવા દેવતાનું ધ્યાન કરવું નહીં. એક પુરુષોત્તમ નારાયણ વિના શિવ બ્રહ્માદિક દેવતાનું ધ્યાન જે મોક્ષને ઈચ્છતો હોય તેને કરવું નહીં. અને મનુષ્યને વિશે તથા દેવતાને વિશે જે પુરુષોત્તમ નારાયણની રામકૃષ્ણાદિક મૂર્તિઓ છે તેનું ધ્યાન કરવું.
મનુષ્યને વિશે એટલે પરમાત્મા જ્યારે મનુષ્યાકૃતિ તન ધારણ કરીને આવે છે, ભગવાન બાલકૃષ્ણ સ્વરૂપે પ્રગટ થયા હતા તો એ લાલાનું ધ્યાન કરાય. મથુરામાં ભગવાન શ્રી કૃષ્ણે કંસને મારી નાખ્યો તો કૃષ્ણનું ધ્યાન કરાય. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણનું ધ્યાન કરાય, પણ એ કોના માટે છે એ સમજવાની વસ્તુ છે. હા, ને તેને વિશે પણ જે ડાયા છે, હવે આપણી વાત આવે છે, આપણે ડાયા છીએ કે કેવા છીએ હવે ખબર પડે. જો, અને તેને વિશે પણ જે ડાયા છે તેને તો જે સ્થાનકને માં એ રામકૃષ્ણાદિક ભગવાનની મનુષ્યરૂપ મૂર્તિઓ રહી છે તે સ્થાનકને વિશે વૈકુંઠ, ગોલોક, શ્વેતદીપ, બ્રહ્મપુર એ લોકની ભાવના કરવી, અને તે લોકને વિશે રહ્યા જે પાર્ષદ તેની ભાવના રામકૃષ્ણાદિકના પાર્ષદ જે હનુમાન, ઉદ્ધવ આદિક તેને વિશે કરવી, અને કોટી કોટી સૂર્ય, ચંદ્રમા, અગ્નિ તેઓ તેના પ્રકાશ જેવી પ્રકાશમાન એવી જે તે લોકને વિશે રહી જે પુરુષોત્તમ નારાયણની દિવ્ય મૂર્તિ તેની ભાવના તે રામકૃષ્ણ આદિકને વિશે કરે છે, અને એવી રીતે સત્શાસ્ત્ર થકી સમજણનું ગ્રહણ કરીને દિવ્ય ભાવે સહિત મનુષ્યરૂપ ભગવાનની મૂર્તિ તેનું ધ્યાન કરે છે. તેને ભગવાનના અવતારની જે મૂર્તિઓ તથા તે વિનાના જે અન્ય આકાર એ બેને વિશે સંપૂર્ણ થાય જ નહીં. શું બતાવ્યું કે ભગવાને જે સ્થાનકમાં લીલાઓ કરી છે એને સામાન્ય સમજવા નહીં, એને ગોલોક, વૈકુંઠ અને બ્રહ્મપુરની ભાવના કરવી. એટલા માટે તો અર્ચાવતાર સ્તોત્રની અંદર સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી બહુ સરસ મજાની વાત લખે. અક્ષરધામની સદૃશે સ્થિતમ ચ હરિમંડપે. એનો મતલબ શું થઈ ગયો? અક્ષરધામની સદૃશે સ્થિતમ ચ હરિમંડપે વંદેહમ સાધુ સંયુક્તમ હરિકૃષ્ણ મનોહરમ. એનો મતલબ શું થયો? અક્ષરધામની સદૃશે એટલે હરિમંડપ જે વડતાલ ધામને વિશે રહેલું છે એ કેવું છે? અક્ષરધામની સાદ્રશ્યપણાને પામેલું છે. એટલે અક્ષરધામ તુલ્ય એને ઉપમા આપેલી છે. કોણે? સદગુરુ ગોપાળાનંદ સ્વામી. શું કામ આપેલી છે? કારણ કે ત્યાં ભગવાન સ્વામિનારાયણ જ્યારે જ્યારે વડતાલ જતા ત્યારે ત્યાં રોકાતા. એમ અક્ષરરોડીને કેવી ઉપમા આપેલી છે? એ સાક્ષાત અક્ષરધામની ઉપમા આપેલી છે. દાદા ખાચરના દરબારને કેવી ઉપમા આપેલી છે? સાક્ષાત અક્ષરધામની ઉપમા આપેલી છે. મધ્યનું 13મું વચરામૃત આપણે ખોલીએ તો મહારાજ બહુ સરસ વાત બતાવે છે. મહારાજ કે અમને આ દરબારગઢ, આ ગરડુ શહેર એ કાંઈ દેખાતું નથી, આ નળિયા, આ આદિક અમને કાંઈ દેખાતું નથી. બધું શું દેખાય છે? બધું અક્ષરધામ તુલ્ય ભાસે છે. એટલે જ્યારે જ્યારે આપણે ત્યાં જઈએ ત્યારે કેવી ભાવના કરવાની છે કે હું તો અક્ષરધામમાં આવ્યો છું. ત્યાં જઈએ ત્યારે નહીં. બહુ સરસ 2 દિવસ પહેલા જીગર ભગત સાંજની કથા કરતા હતા ને, બહુ સરસ વાત એણે કીધી. એ કે મને વડતાલ જઈ લક્ષ્મીનારાયણ દેવની સેવા મળે, અથવા તો મદન મોહન મહારાજની સેવા મળે, અથવા તો ગોપીનાથજી દેવની સેવા મળે, અથવા તો નરનારાયણ દેવની સેવા મળે એવો મારો ભાવ નથી. હું તો અહીંયા જ લક્ષ્મીનારાયણ દેવ જે સાક્ષાત વડતાલવાસી છે એવી કલ્પના કરીને આરતી ઉતારું છું. એ કેટલો પ્રગટ ભાવ છે! આ પ્રગટ ભાવ મોક્ષને પહોંચાડી દેવો. કારણ કે જો એણે પોતાનું વર્ણન કર્યું કે મને જો હમણાં ધોલેરા મહોત્સવ આવશે તો તમે બધા જાજો અને અમને બધાને અમને આવીને વર્ણન કરજો કે મને જવા મળવાનું નથી. અત્યારથી એની માનસિક તૈયારી એવી છે કે મારા માટે મદન મોહનજી મહારાજનો દ્વિશતાબ્દી મહોત્સવ એ આ ઘનશ્યામ મહારાજના ચરણારવિંદમાં છે ને છે. આ તૈયારી કઈ જેમ તેમ નથી હો. અખંડ તમને અહીંયા રાખી દો અને પછી કોઈ તમારે ક્યાંય બહાર નીકળવાનું નથી તો ઓલાને લાગે કે મને જેલમાં પૂર્યો છે. પણ આ તો કેટલી બધી ગુરુ નિષ્ઠા, કેટલી બધી સંતોના વચનમાં પ્રીતિ, કેટલી બધી ભગવાનમાં પ્રીતિ થઈ હશે કે એ શું સમજે છે? મધ્યનું 42મું વચનામૃત અહીંયા સિદ્ધાંત સાર્થક ઠરે કે જ્યાં ભગવાનની મૂર્તિ છે એ શું છે? અક્ષરધામનું મધ્ય છે. એટલે એના માટે આ જ વડતાલ, આ જ ગોલોક, આ જ વૈકુંઠ, આ જ ગઢપુર, આ જ અક્ષરધામ છે. શું છે? અહીંયા પ્રત્યક્ષ પરમાત્મા બિરાજમાન છે. મારા ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે. એટલે આપણા સૌ માટે શું થઈ ગયું? આ જ અક્ષરધામનું મધ્ય છે. બહુ સરસ વાત એણે આગળ કરી હતી કે બધા કાંઈ દર મહિને વડતાલ જઈ શકવાના નથી. વાત 100%ની છે. બધા કાંઈ વડતાલ દર મહિને જઈ શકવાના નથી. તો અહીંયા જે ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ કરતા રોમ માત્ર એમાં ફેર નથી. આપણે જે વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ પાસે જઈને જે ભાવથી પ્રાર્થના કરી છે, જે ભાવથી તલપાપડ થઈ ધક્કાબુકી સહન કરીને પણ એ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરતા આપણને જો કદાચ મુગટના દર્શન થઈ જાય, કદાચ ભગવાન હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદના દર્શન થઈ જાય, કદાચ છાતી ખુલી અને છાતીના ભાગમાં દર્શન થઈ જાય ને તો આપણે કેટલા પોતાના ભાગ્ય માનીએ છીએ કે આહા મને કેટલા મોટા ભાગ્ય થઈ ગયા મારા. એવા આ ઘનશ્યામ મહારાજના દર્શન કરીને ભાગ્ય માનીએ ને તો આપણી નિષ્ઠા ખરી. કેટલી સરસ વાત બતાવી, વિચાર કરો. અદ્ભુત વાત. મને બહુ મજા આવી હતી કથામાં. એટલી સરસ કથા કરી હતી. એટલે કહેવાનો ભાવાર્થ કે અહીંયા મહારાજી બતાવે છે કે જ્યાં પરમાત્માની મૂર્તિ છે, જ્યાં પરમાત્માનું સ્થાનક છે એને કેવી ભાવના કરવી? અક્ષરધામની ભાવના કરવી. હજી વાત બતાવ્યો મહારાજ, હજી આગળ બતાવે
કે એની સાથે જે ભગવાનના મુક્તો પુરુષો તે વખતે થઈ ગયા, રાધિકાજી લક્ષ્મીજી જેમ થઈ ગયા એમ ભગવાનના પાર્ષદોની ભાવના પણ એ સ્થાનમાં જઈને કરવી. એનો મતલબ શું થયો? આપણે ગઢપુર જઈએ કે વડતાલ જઈએ ત્યારે એવી ભાવના કરી કે અહીંયા જોબન પગી સાક્ષાત બિરાજમાન હતા, અહીંયા દાદા ખાચર સાક્ષાત બિરાજમાન હતા, તો અહીંયા આપણે આપણા મંદિરમાં બિરાજમાન આ ભક્તોની વિશે પણ એવી જ ભાવના કરવી કે આ પર્વતભાઈ જેવા છે, માયારામ ભટ્ટ જેવા છે, દાદા ખાચર જેવા છે, ઝીણાભાઈ જેવા છે, આણંદજી સંગીડિયા જેવા છે, દીનાનાથ ભટ્ટ જેવા છે. સંતોને વિશે એવી ભાવના કરવી, આ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી જેવા છે. એટલે આવી જો ભાવના આપણા હૃદયમાં થઈ જાય તો મહારાજ કે મોક્ષમાં કાંઈ અધૂરાઈ રહે નહીં. મહારાજે આ વાતને મધ્યનું 21મું વચનામૃત, અંતેનું 2જું વચનામૃત, આ બંનેમાં વાત બતાવી છે. મહારાજ કે આ જીવ કેવો છે ખબર છે? પરોક્ષ પ્રિય છે, મહદઅંશે. અત્યારે આપણને ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી પ્રત્યે ખૂબ ભાવ હોય, પણ તે વખતે ગુણાતીતાનંદ સ્વામીને પોતાના શિષ્ય રઘુવીર ચરણે જુનાગઢમાંથી બહાર કાઢી મૂક્યા હતા. વિચાર કરો, 40 વર્ષ 4 માસ ને 4 દિવસ સુધી જે મહાપુરુષોએ જુનાગઢ દેશમાં એવી વાતો કરી કે આખા જુનાગઢ દેશમાં ડાકલું બેસવા ન પામ્યું, એને છેલ્લી અવસ્થા પોતાનો અંધકાર ગોંડલમાં પસાર કરવો પડ્યો. એ સંપ્રદાયનો ઇતિહાસ બોલે છે. ગોપાળાનંદ સ્વામીને આપણે ભગવાન જેવા સાધુ કહીએ ને, એમ કહીએ ને કે ગોપાળાનંદ સ્વામી, ભગવાન સ્વામિનારાયણ કદાચ આ પૃથ્વી પર ના આવ્યા હોત અને ગોપાળાનંદ સ્વામીને મોકલ્યા હોત તો આ બધું કાર્ય ગોપાળાનંદ સ્વામી કરીને એકલા પાછા અક્ષરધામમાં આવી જતા. આટલી આપણને સમજણ છે કે નહીં? પણ ગોપાળાનંદ સ્વામીને પણ વડતાલના હીરા ભગત પાર્ષદે ધોળા પહેરાવાનો પ્રયત્ન કર્યો હતો. વિચાર કરો, ભગવાન જેવા સાધુ. તો તે વખતે તો એવું જ હોય. ખ્યાલ આવ્યો? એટલે પ્રત્યક્ષ સમજવા. અત્યારે આપણને ભાવ છે, અત્યારે આપણને ગુરુ વિશે એવો ભાવ હોય કે આ પ્રત્યક્ષ ગોપાળાનંદ સ્વામી છે. ગોપાળાનંદ સ્વામી કરતા રોમ માત્ર આ મહાપુરુષમાં ફેર નથી. આપણને હરેશ ભગત કે હરિચરણ સ્વામી ખીજાતા હોય, સવારની કથામાં નથી આવતા, ભલા માણસ. ક્યાં સુધી ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં વાત લખે, આપણને વાંચવી બહુ ગમે. સ્વામી કે દૂર દૂરથી લોકો અહીંયા સત્સંગ કરવા માટે આવે છે ને અહીંયાના શું કરે છે? ઉપર મેળે મંડળીઓ જામીને બેઠી છે. તો એ વખતે આપણની વાત કેવી સરસ વાત છે. વિચાર કરો, ગુણાતીતાનંદ સ્વામી જેવા પુરુષ હાજર હતા અને લોકો કથા સાંભળવા નહોતા જતા. આપણે એમ કહીએ કે નથી? તો આપણે શું કરીએ છીએ? આપણે એ જ કરીએ છીએ ભાઈ. ગુણાતીતાનંદ સ્વામીને વિશે જેવો ભાવ છે એવો હરિચરણ સ્વામીને વિશે ભાવ થઈ જાય તો આપણે પણ દોડી દોડીને કથામાં પહોંચીએ. બસ એટલું જ સમજવાનું છે. જે ગુણાતીત પરંપરાના સાધુ આપણને પ્રાપ્ત થયા છે એમાં ગુણાતીતાનંદ સ્વામી કરતા રોમ માત્ર ફેર નથી. આવું જો સમજાઈ જાય તો આ વચનામૃત સાર્થક થઈ જાય. મહારાજ કે અહીંયા એ ભાવના કરવાની છે. દિવ્ય રૂપે સહિત ભગવાનની મૂર્તિ અને અન્ય આકાર તેનું સંપણું થાય જ નહીં. અને એના જે પાર્ષદ છે એને વિશે હનુમાન ઉદ્ધવાદિ જેવી ભાવના કરે તો આપણે શું કરવાનું છે? હનુમાનજીને ઉદ્ધવજીની ભાવના તો રામકૃષ્ણ આદિકના જે ભક્તો છે એને કરવાની. આપણે તો એ જ ભાવ કરવાનો છે કે આ તો બધા મુક્તાનંદ સ્વામી જેવા, ગુણાતીતાનંદ સ્વામી જેવા સંતો છે, આ બધા હરિભક્તો છે, ઝીણાભાઈ, દાદા ખાચર, પર્વતભાઈ જેવા છે. અને તે ભગવાનના અવતારની જે મૂર્તિઓ છે તે દ્વિભુજ છે અને તેને વિશે 4 ભુજની ભાવના, અષ્ટભુજની ભાવના કહી છે. તે પણ ભગવાનની મૂર્તિને તે વિનાના અન્ય આકારે 2માં અવિવેકી પુરુષને સંભાવ ન થાય તેની નિવૃત્તિને અર્થે કહી છે. શું કામ મહારાજ ક્યાંક ચતુર્ભુજપણું, અષ્ટભુજપણું બતાવ્યું? શું કામ બતાવ્યું? કે ક્યારેક જીવાત્મા શું કરે છે? ભગવાનને સામાન્ય સમજી બેસે છે. એબલ ખાચરે કેટલી મહેનત કરી હતી પરમાત્માને પોતાના દરબારગઢમાં લાવવા માટે. ઉમેજ ગામની અંદર બાળાનંદ અને વિઠલાનંદ બંને ચર્ચા કરતા હતા કે આ છોડને વિશે કેમ તેજ દેખાય છે. ત્યારે બાળાનંદે વિઠલાનંદને કીધું, બેટા વિઠલાનંદ, આ જે તેજ છે ને એ કોઈ સામાન્ય નથી, આ તો અક્ષરધામના મુક્તનું તેજ છે. અને આ અક્ષરધામના મુક્તનું તેજ એ કોઈ સામાન્ય નથી. આ અક્ષરધામના મુક્ત એટલે આ લીમડાના વૃક્ષની નીચે ભવિષ્યમાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આની નીચે આવીને બેસણા કરશે અને અનેક જીવાત્માઓને મોક્ષ માર્ગનું પગથિયું એટલે કે વચનામૃત આની નીચે બોલાશે. આટલા જ આ શબ્દો કોને સાંભળ્યા હતા? ગઢપુરના ધણી એબલ બાપુએ સાંભળ્યા. શું કર્યું? તરત જ એ લીમડાનું વૃક્ષ લઈ અને પોતાના દરબારગઢના મધ્ય ભાગના વિશે રોપી નાખ્યું કે ભગવાન જાય કે અહીંયા જ આવવું પડે ને ભગવાનને. આ બધી ખબર હતી. પ્રસંગ જાણીતો છે. પછી તો ખટવાંગશી રાજાનો યોગ થયો, તિલચીનનું ધ્યાન શીખ્યા, મહારાજને તેડવા માટે લઈ આવ્યા, મહારાજને લઈ આવ્યા. ત્યાં સુધી કીધું મહારાજ કે હવે અમે જઈએ છીએ. ત્યારે શું કીધું? આ એબલ બાપુ એના પરિવારને અગ્નિ મુકતા જાઓ ને પછી જાઓ. આટલી બધી તૈયારી હતી પણ કોક કે કાન બંબરણી કરી ભાઈ કે તમારી દીકરી યુવાન અને સ્વામિનારાયણ પણ યુવાન, જોજો કલંક લાગે નહીં બાપુ. તો શું થઈ ગયું? સ્વામિનારાયણ ભગવાનને મારવા તૈયાર થયા. ખુલ્લી તલવાર લઈને ઉભા રહ્યા. ખુલ્લી તલવાર લઈને ઉભા રહ્યા એટલે લાડુબાજી ઉભાઈ શું કીધું કે મહારાજ તમે રોજ ઘેલા નદીમાં સ્નાન કરવા માટે જાઓ છો, જે મુખ્ય દરવાજેથી આજે ત્યાં જતા નહીં, કારણ કે બાપુ ત્યાં ખુલ્લી તલવાર લઈને ઉભા છે.
ત્યારે મહારાજે લાડુબા જીવબાને એટલું જ કીધું કે લાડુબા જીવબા તમે અમને કેવા જાણો છો? અરે મહારાજ આપ તો સર્વોપરી ભગવાન છો. તો એબલ બાપુની તલવાર ચાલવા દઉં તો એ ચાલે ને? એનો હાથનો નિયંતા કોણ છે? અરે મહારાજ તો આપ છો. અને મહારાજ બહાર નીકળ્યા અને તલવાર ઉગામવા ગયા. મહારાજે ચતુર્ભુજ નહીં અષ્ટભુજ સ્વરૂપે દર્શન આપ્યા. તલવાર ઘા કરી દીધી ને કીધું મહારાજ આપ તો સાક્ષાત ભગવાન છો. એ શું કામ મહારાજ આવા દર્શન આપે છે? તો અવિવેકી પુરુષને સંભાવ થાય છે તેની નિવૃત્તિને અર્થે આવા દર્શન ભગવાન આપતા હોય છે. બાકી ભગવાન કેવા છે? પોતાના ધામમાં દ્વિભૂત દિવ્ય સદા સાકાર છે. આવા ભગવાન છે. અને જેવી ભગવાનની મૂર્તિ પોતાને મળી હોય તેનું જ ધ્યાન કરવું. આપણને મળી જે મૂર્તિ એનું જ ધ્યાન કરવું. આપણને મળ્યા છે ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, એનું જ ધ્યાન કરવું. અને પૂર્વે ભગવાનના જે અવતાર થઈ ગયા તે મૂર્તિનું ધ્યાન ન કરવું. શું થઈ ગયું? અહીંયા શું વાત આવી? નહીં કરવાનું. આપણી ઉપાસના કેવી છે? સર્વોપરી નહીં, 2 ચરણારવિંદની ઉપાસના છે. 4 ચરણારવિંદની ઉપાસના નથી. અક્ષર અને પુરુષોત્તમની ઉપાસના નથી હો. એ 4 ચરણારવિંદની ઉપાસના થાય છે. આપણી 2 જ ચરણારવિંદની ઉપાસના છે. સ્વામી અને નારાયણ નહીં, સ્વામી બધા ઉપર જેનું સ્વામિત્વ છે એવા નારાયણ, ઈ સ્વામી નારાયણ, ઈ આપણા ઈષ્ટદેવ છે. અને પોતાને મળી જે ભગવાનની મૂર્તિ તેને વિશેષ પતિવ્રતાની ટેક રાખવી. કેવી ટેક રાખવી? પતિવ્રતાની ટેક રાખવી. પતિવ્રતાની ટેક એટલે શું? અનન્ય નિષ્ઠા. ભગવાન પ્રત્યે અનન્ય નિષ્ઠા રાખવી. જેમ દાખલા તરીકે સંત તુલસીદાસને ભગવાન કૃષ્ણના સાક્ષાત દર્શન, પ્રગટ દર્શન થયા હતા. તો શું કીધું તું સંત તુલસીદાસે? બહુ કૃપા કરીને તમે દર્શન આપ્યા, પણ તુલસી મસ્તક તબ ઝુકે તબ જબ કર લ્યો ધનુષ હાથ. એનો મતલબ શું થઈ ગયો? કે તમે કૃષ્ણનારાયણ હે પરમાત્મા મને દર્શન આપ્યા, મારા બહુ મોટા ભાગ્ય, પણ મને સુખ અને શાંતિ તો ત્યારે જ થશે જ્યારે તમે હાથમાં શું લેશો? ધનુષ બાણ હાથમાં લેશો તો થશે. જો હનુમાનજી એની પતિવ્રતાની ભક્તિ છે. ભગવાન સ્વામિનારાયણ, ભગવાન નીલકંઠ મળ્યા પછી હનુમાનજીએ બહુ સેવા કરી, બહુ સેવા કરી. એ સેવાના ફળ સ્વરૂપે ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે 6 મંદિરમાં પોતાના હાથે હનુમાનજી પધરાવ્યા. સાળંગપુર હનુમાનજીનો મહિમા ખૂબ છે, પણ એ પધરાવ્યા કોણે છે? ગોપાળન સ્વામીએ. જ્યારે આપણા માટે કોનો મહિમા વધારે હોવો જોઈએ? એ 6 ધામમાં રહેલા જે હનુમાનજી છે ને, 6 ધામમાં હનુમાનજી રહેલા છે, કોણે પધરાવ્યા છે? સ્વયં ભગવાન સ્વામિનારાયણે પોતાના હસ્તે પોતાનો કરકમલ, પોતાનો અંગૂઠો હનુમાનજીના છાતીમાં દબાવી અને એની પ્રતિષ્ઠા કરી છે. ભલે પ્રતાપ ઓલામાં વધારે દેખાય છે, કારણ કે ગોપાળન સ્વામી એક્સ્ટ્રા સામર્થ્ય પૂરી છે લોકોના કામ કરવા માટે, લોકોની નિષ્ઠા બંધાવવા માટે અને ભગવાન પ્રત્યેની ઉપાસના દ્રઢ કરવા માટે. ગોપાળન સ્વામીનું અજબ ગજબનું પગથિયું છે, પણ ભગવાન સ્વામિનારાયણનો અનન્ય આશ્રિત છે. ભગવાન સ્વામિનારાયણનો અનન્ય આશ્રિત છે, એને શું હોવું જોઈએ? એના માટે તો આ 6 ધામમાં રહેલા જે હનુમાનજી છે એ તો મારા માટે પ્રસાદીનું સ્વરૂપ છે, કારણ કે મારા ઈષ્ટદેવે પ્રતિષ્ઠા કરી છે. એવી પતિવ્રતાની ટેક. પણ હનુમાનજીને આવું ફળ શું કામ આપ્યું? કારણ કે એને રામચંદ્ર ભગવાનને વિશે પતિવ્રતાની ટેક હતી. એટલે ભગવાન રાજી થયા કે શાબાશ, હું તને ભલો. જો નિર્ગુણદાસ સ્વામી અને અદ્ભુતાનંદ સ્વામી આ બંને પોતાની વાતની અંદર વાત લખી કે હનુમાનજીની પતિવ્રતાની ભક્તિને ધન્યવાદ છે, પણ સમજણને નહીં. ખ્યાલ આવ્યો? સમજણને નહીં, કારણ કે તવંગલમાં તવંગલ પુરુષ પ્રાપ્ત થયા હતા. ભગવાન રામના ઉપાસક હતા, ભગવાન રામ પ્રત્યે પતિવ્રતાની ભક્તિ હતી, પણ એના કરતા મોટા કોણ એને પ્રાપ્ત થયા? ભગવાન કૃષ્ણ પ્રાપ્ત થયા. ભગવાન કૃષ્ણ પ્રાપ્ત થયા કુરુક્ષેત્રના યુદ્ધની અંદર અર્જુનના રથ ઉપર બિરાજમાન થયા, ધજા ઉપર હનુમાનજી. બરાબર છે? આ બધું કર્યું, પણ એની પતિવ્રતાની ભક્તિ ભગવાન રામથી કોઈ દી ચલાયમાન થઈ નહીં. પછી ભગવાન નીલકંઠ પ્રાપ્ત થયા. ભગવાન નીલકંઠની ખૂબ સેવા કરી, બાલપ્રભુ ઘનશ્યામની ખૂબ સેવા કરી. બધું કર્યા પછી પણ એની નિષ્ઠા ડગી નહીં. એની પતિવ્રતાની ભક્તિ ભગવાન રામ પ્રત્યે થઈ. નકા શું કરવું જોઈતું હતું? ભગવાન રામ, ભગવાન કૃષ્ણ આ બધાય કરતા સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ પ્રાપ્ત થયા તો ઉપાસના ભક્તિમાં ફેર પડી જાવો જોઈતો હતો, પણ એ ફેર પડ્યો નહીં. એની નિષ્ઠા હતી એટલે ભગવાને પધરાવ્યા ખરા, પણ આપણા માટે એના કરતા મોટા કોણ થઈ ગયા? એના કરતા મોટા આપણા માટે ગોપાળન સ્વામી થવા જોઈએ, ગુણાદિતાન સ્વામી થવા જોઈએ. આ ભગવાન સ્વામિનારાયણના અનન્ય આશ્રિતની સમજણ હોવી જોઈએ. આ તમે મધ્ય પ્રકરણનું વચનામૃત કદાચ સાંભળજો, આમાં ગુરુશ્રી આને આ વસ્તુને વર્ણન કરી છે. હવે આ વસ્તુ તો જાહેરમાં કહેવાય પણ નહીં, પણ આને આ વસ્તુ વર્ણન કરી છે. એટલે પતિવ્રતાની ટેક રાખવી. એટલે આપણે આ સનાતન ધર્મનો સિદ્ધાંત છે. પોતપોતાના ઈષ્ટને વિશે અનન્ય ભાવ તો હોવો જ જોઈએ. તમે હનુમાન ચાલીસા બધા વાંચી હશે. હનુમાન ચાલીસામાં હનુમાનજી મહારાજ પ્રત્યે સંત તુલસીદાસે હનુમાન ચાલીસા લખી છે.
સંત તુલસીદાસ શું કહે છે? ઓર દેવતા ચિત્ત ન ધરાઈ, હનુમંત સહી સર્વ સુખ કરે. એનો મતલબ શું થઈ ગયો? બીજા અવતારોનો દ્રોહ થઈ ગયો? નહીં. મારા માટે હનુમાનજી મારા માટે સર્વસ્વ છે. બહુ સરસ મજાનું દ્રષ્ટાંત તમને આપું. મીરાબાઈ કોણ હતા તમને ખબર છે? મીરાબાઈ મહારાણા પ્રતાપના સગા મોટા ભાભી હતા. ખ્યાલ આવ્યો? હિતુ ભગત ને અમિત ભગતના મમ્મી થાય ને, એ સંબંધ મીરાબાઈ અને રાણા પ્રતાપનો થતો હતો. હવે મહારાણા પરિવાર, મહારાણા ઉદયસિંહ એના સગા મોટા ભાભી, એટલે આ મહારાણા પરિવાર જે હતો ને એના ઈષ્ટદેવ કોણ હતા? એના ઈષ્ટદેવ એકલિંગજી હતા. એકલિંગજી એટલે ભગવાન શંકરનું સ્વરૂપ. આજે પણ તમે મેવાડ જાઓ ને તો ઉદયપુરના રાજ્ય ઘરાણાની અંદર બહુ મોટું શિવલિંગ છે. એની પ્રતિષ્ઠા તે વખતે થઈ છે, રાણા સાંગાએ કરી છે. એની પૂજા અત્યારે પણ થાય છે. પણ મીરાબાઈના ભજનમાં ક્યાંય ભગવાન શંકરનો ઉલ્લેખ છે? ક્યાંય ગાયું? શંભુ શરણે પડી માંગુ ઘડી રે ઘડી દુઃખ કાપો દયા કરી દર્શન શિવ આપો. આવું ક્યાં ગાયું? તે આપણા વાળા ગાય છે, અહીંયા જઈને ગાય છે ને. કોણ ગાય છે આમાંથી? છે જો પાછળ બેઠા જ ગાય છે. તો આપણે ગવાય? મીરાબાઈ શું કહે છે ખબર છે? મીરાબાઈના શબ્દો કહું, મેરે તો ગિરધર ગોપાલ દૂસરનો કોઈ. શું કીધું છે મીરાબાઈએ? મેરો તો ગિરધર ગોપાલ દૂસરનો કોઈ. તો તમને ગિરધર ગોપાલ ક્યાં પ્રાપ્ત થયા છે? તો તમારે શું ગાવું જોઈએ ખબર છે? હમ તો એક સહજાનંદ ગાવે, હમારે મન સ્વામિનારાયણ દૂસરો ન ભાવે. હમ તો એક સહજાનંદ ગાવે. આવું જો થાય તો પતિવ્રતાની ભક્તિ છે. અને આ પતિવ્રતાની નિષ્ઠા કેળવવી જ પડે. જો અન્ય અવતારોનું ખંડન નથી, સમજજો. ભગવાન શંકર પોતાના સ્થાને બહુ મહાન છે. એને ઘણા બધા લોકોને ભગવાન ઓળખાવ્યા જ છે 100%. પણ એ ઓળખાવ્યા પછી આપણને શું કરવું પડે? આપણને જે ઓળખાવ્યા છે ને એની ભક્તિ તો સંપૂર્ણ પરિપક્વતાથી કરવી પડે. હા 100%. જો ભગવાન સ્વામિનારાયણે કીધું મહાશિવરાત્રિનું વ્રત કરવું, તો ભગવાનના વચને કરવાનું છે. હમણાં શ્રાવણ માસ આવશે તો 1 મહિના સુધી બિલ્વપત્ર આદિ કરીને દૂધ ચડાવીને પરફેક્ટ રીતે ભગવાન શિવજીની પૂજા કરવી, તો 1 મહિના સુધી કરવી, નો ડાઉટ. પછી રોજ કરવી એ શું છે? એ આપણો પર્સનલ સિદ્ધાંત છે. તો આપણી પર્સનલ ફિલોસોફી આપણો મોક્ષ કરતી નથી. આપણા માટે તો આપણો ઈષ્ટ કે અને આપણે એમાં માન્ય રાખીએ તો એ આપણી પતિવ્રતાની ટેક છે. હવે પતિવ્રતા નારી હોય, એને પોતાનો પતિ કે આજે મારો ભાઈ, મારી બેન આ બધા ઘરે આવવાના છે, તો એના માટે રસોઈ બનાવી નાખજે. બરાબર છે? તો એ રસોઈ બનાવે, સરસ પ્રેમથી રસોઈ બનાવે, જમાડે પણ ખરી. પણ પછી પત્નીના મનમાં એમ થઈ જાય કે મારા પતિએ મને એક દિવસ કીધું હતું, હવે મારે રોજ રસોઈ બનાવીને ટિફિન પહોંચાડવા છે એના ઘરે, તો એ વ્યવસ્થિત કહેવાય? તો આપણે એ કરવા જઈએ છીએ. શું કરીએ છીએ? રોજ કરીએ છીએ. શું કરીએ છીએ? રસોઈ બનાવીને એના ઘરે ટિફિન પહોંચાડવા જઈએ છીએ. એવું કરાય નહીં. પતિની જેટલી આજ્ઞા હોય એટલું જ કરાય. હમણાં જોકે થોડું કદાચ રિજેક્શન આવે પણ ખરું, પણ ગણપતિ આવશે. બરાબર છે? ભગવાન સ્વામિનારાયણના આશ્રિતે, અનન્ય આશ્રિતે પોતાના ઘરમાં ગણપતિ તેડવાની જરૂર હોતી નથી. આપણા મનમાં થાય કે મહારાજે કીધું કે ભાદરવા સુધી ચતુર્થીને દિવસે ગણપતિજીની પૂજા કરવી, તો ગણપતિ એટલા માટે જ અહીંયા પધરાવ્યા છે, આપણા સૌના પૂજન માટે. એની પૂજા કરી લેવી. આ ઘરે પધરાવાની વસ્તુ નથી. અને એ પૂજા કરવી એ બી કોના માટે કીધી છે? તમે શિક્ષાપત્રી વ્યવસ્થિત ખોલો ને વાંચો. કોના ધર્મમાં છે? એ આચાર્ય મહારાજના ધર્મમાં છે. એટલે આપણે આ શું થઈ જાય છે ખબર છે? આ બધા કરતા હોય સારી વસ્તુ છે. જો સનાતન ધર્મ માટે બહુ સારી વસ્તુ છે. દુનિયા બીજું ત્રીજું કરે, પાર્ટીઓ કરે, એના કરતા ભગવાન ગણપતિ ઘરમાં પધરાવે અને રોજ આરતી કરે. શું? સુખ કરતા, દુઃખ હરતા, વાર્તા, વિઘ્નાચી બધું આવડે. જો એવું નથી આવડતું. પણ હવે આપણને જરૂર નથી. બધું કરીને અહીંયા પહોંચ્યા છીએ. શું? એ બધું કરીને અહીંયા પહોંચ્યા છે. એટલે સર્વના સારરૂપ બધાનું ફળ, બધા દેવી દેવતાઓનું પૂજન કર્યા પછી જે પ્રાપ્તિ થવી જોઈએ એ તો થઈ ગઈ. પછી શું કરવાની જરૂર છે? હવે એટલી વસ્તુ સમજો કે આપણે કદાચ હાલો આપણા ઘરમાં ગણપતિ પધરાવ્યા, ગણપતિ પધરાવ્યા, 1.5 દિના કે 5 દિના ગણપતિ પધરાવ્યા, રોજ એની આરતી કરીએ છીએ સાંજે. સુખ કરતા, દુઃખ હરતા, વાર્તા, વિઘ્નાચી, નુરવી પૂર્વી, પ્રેમ કૃપા જયાચી, સર્વાંગી સુંદર ઉડશેન્દુરાચી, કંઠી ઝળકે માળ મુક્તા ફળાંચી, જયદેવ જયદેવ. આ આરતી કરતા દરમિયાન હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ કેટલાને યાદ આવે? ન આવે ને? તો ભગવાનના ભક્તે આવું કરાય?
પતિવ્રતાની ભક્તિમાં ખામી થાય એવું કરાય? ત્યારે કોનું 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 અંતરમાં ધ્યાન થાય છે? ત્યારે વક્રતુંડ સરળ સોંડ ત્રિનયના, એટલે વક્રતુંડ એટલે એ ગણપતિનું ધ્યાન આવે, એક દંત છે, એની સૂંઢ વાંકી છે, આ બધું ધ્યાન થાય છે. તો ભગવાનના ભક્તએ આવું કરાય નહીં. ખ્યાલ આવ્યો? જે અનન્ય ભાવ, અહીંયા પતિવ્રતાની ટેક એટલે શું? અનન્ય ભાવ છે એટલે વાત કરું છું ભાઈ, રાજી રહેજો મારા ઉપર, આ વાત કરવી પડે એટલે. જેમ પાર્વતીજીએ કહ્યું છે, જે કોટી જન્મ લગ રગડ હમારી વરુ શંભુ ને તો રહું હું કુમારી. શું મારા માટે કોટી જન્મ? જો પાર્વતીજીને ઘણા બધા સમજાવવા માટે આવ્યા હતા, પેલા આ ભભૂત લગાડે, શમશાન મારે, અને ભૂતો જેના પાર્ષદો એની સાથે લગ્ન કરવા છે. અરે એના કરતા વિષ્ણુને પરણી જાઓ, કરોડો જન્મ સુધી તપસ્યા કરીશ, મરીશ ફરી જન્મીશ, મરીશ ફરી જન્મીશ, પણ કોને વરીશ? એક શંભુને વરીશ. આ પતિવ્રતાની ટેક હતી. શું હતું? ના એના કરતા શુદ્ધ, એના કરતા રૂપાળા ઘણા દેવતાઓ હતા, પણ પાર્વતીજીની ટેક હતી એવી આપણી ટેક હોવી જોઈએ. જ્યારે આપણો ઈષ્ટદેવ તો કેવો છે? કોટી કામને લજ્જા પમાડે એવો છે. ગઈકાલે પૂજ્યપાદ ગુરુશ્રી કેટલી સરસ વાત કરી, જન્મંગલનો પાઠ કેવી રીતે કરવાનો. જન્મંગલનો પાઠ કરતા કરતા એક એક તિલચીને એક એક અંગને નિહાળતા જાઓ. ચરણારવિંદનું ધ્યાન કરો, ઘૂંટીનું ધ્યાન કરો, ગોઠણનું ધ્યાન કરો, સાથળનું ધ્યાન કરો, નાભીનું ધ્યાન કરો, ત્રિવડીનું ધ્યાન કરો, છાતીમાં રહેલા જે અર્ધચંદ્ર આકારના ચિહ્નનું ધ્યાન કરો, સ્તનનું ધ્યાન કરો, કંઠમાં જે ખાડો પડે ત્યાં તિલ છે ત્યાં ધ્યાન કરો, ચીબુકનું ધ્યાન કરો, જમણા ગાલમાં ટીબકડી છે એનું ધ્યાન કરો, નાસિકાનું ધ્યાન કરો, જમણા નેત્રના ખૂણામાં જે તિલ છે એનું ધ્યાન કરો, લલાટમાં જે તિલક ચાંદલો છે એનું ધ્યાન કરો, શિખાનું ધ્યાન કરો, શિખાની પછવાડે 3 તિલનું ધ્યાન કરો. આવું જો કરતા કરતા કરશો ને, ઉપર ચડતા ચડતા 22 બરાબર 22 પાઠ થાય ટોટલ. ભગવાનની મૂર્તિમાં ચિત્ત પણ રહે, 22 જન્મંગલના પાઠ પણ થાય, અને ભગવાનના મૂર્તિમાં ચિત્ત રહે અને જન્મંગલનો પાઠ થાય. એ કેવું ફાડી નાખે ખબર છે? પ્રારબ્ધ આપણું કદાચ પ્રારબ્ધમાં ભીખ માગીને ખાવાનું લખેલું હોય ને, તો એ જીવાત્માના તમામ સંકલ્પો પૂરા કરે એટલી જન્મંગલ નામાવલીમાં તાકાત રહેલી છે. અને આપણે શું કામ કરવાના જન્મંગલ? જો આપણે પહેલા પણ આ જન્મંગલનો મહિમા આપણે પહેલા સમજતા હતા, નહોતા એવું નહોતું. સત્સંગી જીવનનો સાર સર્વમંગલ નામાવલી છે, સર્વમંગલ નામાવલીનો સાર એ જન્મંગલ નામાવલી છે, એ બધી ખબર હતી. પણ પૂજ્યપાદ ગુરુશ્રીના શ્રીમુખથી નીકળેલી વાત એટલે ભગવાન સ્વામિનારાયણે પોતે કરેલી વાત છે. શું છે? તમે એક વાત સમજો. દાખલા તરીકે બુલેટ છે, બુલેટ એટલે રાઇફલની અંદર જે ગોળી હોય ને. હવે દાખલા તરીકે હું અહીંયાથી બુલેટ ઘા કરીને યોગેશ ભગતને ઉપર ઘા કરું તો એને ઈજા થાય. એ કેચ કર લે, કેચર બહુ સારો એટલે કેચ કર લે. પણ એ જ બુલેટ જો હું AK-47 માં લોડ કરીને પછી કરું તો એની ઈજા થાય ને, એને વીંધી નાખે. એટલે કહેવાનો મતલબ, શબ્દ કોના મુખ થકી નીકળે છે, ક્યારે નીકળે છે, એ બહુ મહત્વનું છે. પૂજ્યપાદ ગુરુશ્રી જે વાતનું પ્રતિપાદન કરતા હોય એમાં એમના શ્રીમુખ થકી સાક્ષાત પરમાત્મા એ વાતનું પ્રતિપાદન કરતા હોય. એટલે જોજો, બહુ મોટો સમુદાય છે જન્મંગલનો પાઠ કરે છે, અને કેવી પદ્ધતિ બતાવી. વિચાર કરો, આપણે હાલતા ચાલતા જન્મંગલનો પાઠ કરી શકીએ, કંઠસ્થ થાય તો કરતા રહીએ, કરતા રહીએ, કરતા રહીએ. બહુ સરસ. 1.25 લાખ પાઠ જો કોઈ કરે, એના પ્રારબ્ધમાં ગમે એવું દુઃખ હોય ને એ સુખી થઈ જાય. એટલે કહેવાનો ભાવાર્થ કે આપણી પતિવ્રતાની ટેક, આપણે જે કાંઈ ભજન કરવું જોઈએ એ શેના માટે કરવું જોઈએ? આપણો ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ રાજી થાય એના માટે જ કરવું જોઈએ. આવી રીતે પતિવ્રતાની ટેક, તે પણ ભગવાનનું રૂપ અને અન્ય જીવનું રૂપ, એ બેયને વિશે અવિવેકી પુરુષને સંભાવ થાય છે. તેની નિવૃત્તિને અર્થે કહી છે. પતિવ્રતાની ભક્તિ શું કામ કહી છે? કે બીજાને વિશે ક્યાંય લોભાઈ જાય નહીં. કેમ કે પોતાને મળી જે મૂર્તિ, હવે સમજો, હવે બહુ પાછા મારા સ્ટ્રિક્ટ થાય છે. પોતાને મળી જે મૂર્તિ તેને મૂકીને તેના જે પૂર્વે પરોક્ષ અવતાર થયા, પૂર્વે અવતાર, પરોક્ષ અવતાર, હવે આ તો અવતારમાં ન આવે, તેનું જો ધ્યાન કરે તો તે ભગવાન વિના બીજા જે દેવ મનુષ્ય આદિ આકાર છે તેનું પણ ધ્યાન કરે. જો પતિવ્રતાની ટેક નહીં હોય તો ક્યાં ઉતરશે? ભગવાનના અવતારોનું ધ્યાન કરતા કરતા વિષ્ણુ શિવ બ્રહ્માદિકનું પણ ધ્યાન કરવા લાગશે, એનાથી નીચે ઉતરી જશે. સાત્વિક દેવીનું તો ધ્યાન કરશે, પણ કેવું થઈ જશે? તામસી દેવીને વિશે નિવેદ કરવા પણ પહોંચી જશે.
માટે પતિવ્રતાની જેવી ટેક કહી છે, પણ ભગવાનની મૂર્તિઓને વિશે ભેદ નથી. ભગવાનની મૂર્તિઓને વિશે ભેદ નથી. આ સમજા જેવી વસ્તુ છે. ભગવાને પધરાવેલા લક્ષ્મીનારાયણ દેવ એ વૈકુંઠવાસી લક્ષ્મીનારાયણ દેવની ભાવના નથી કરવાની. એ ભગવાન સ્વામી નારાયણનું જ સ્વરૂપ છે. અદ્ભુતાનંદ સ્વામી આ વાતને અદ્ભુત રીતે શોભારામ શાસ્ત્રીને કીધી હતી કે તમે આ બધા ભગવાન સ્વામિનારાયણ બધા દેવો પધરાવ્યા છે, આ બધા કોણ છે? આ કોઈ ગોલોકવાસી છે કે વૈકુંઠવાસી છે? ત્યારે મહારાજે મંદહાસ્ય કરીને અદ્ભુતાનંદ સ્વામીની સામે દ્રષ્ટિ કરી તો કે આ બધા તો પરમાત્માના ઈ સ્વરૂપ છે જે ભગવાન સ્વામિનારાયણે માંગરોળમાં સમાધિ પ્રકરણ ચલાવ્યું અને રામ ઉપાસી દેખે રામ રૂપે, કૃષ્ણ ઉપાસી દેખે કૃષ્ણ રૂપે, પણ એ કોઈ રામકૃષ્ણાદિના સ્વરૂપ નહોતા. એ કોણ હતા? એ ભગવાન સ્વામિનારાયણ ઈ સ્વરૂપે એને દર્શન આપ્યા હતા. દાખલા તરીકે ખાખરાના વનમાં મુક્તાનંદ સ્વામીને રામાનંદ સ્વામી રૂપે કોણે દર્શન આપ્યા હતા? એ રામાનંદ સ્વામી નહોતા. રામાનંદ સ્વામી તો પછી એને કઈ ટેન્શન નહોતું. હવે તું જાણ ને તારું કામ જાણે. હે ભગવાન, મેં તો તારી ઓળખાણ કરાવી દીધી, હવે મુક્તાનંદને નાથ હોય તારું કામ છે. એમ રામાનંદ સ્વામી તો ભગવાન સ્વામિનારાયણને આપી દીધા હતા મુક્તાનંદ સ્વામી. પછી મુક્તાનંદ સ્વામીને કેવી રીતે ગેડ બેસાડવી, એ શું કર્યું હતું? મુક્તાનંદ સ્વામીને ક્યાં હેત છે? તો ક્યાં હેત હતું? રામાનંદ સ્વામીમાં હેત હતું. એટલે રામાનંદ સ્વામી રૂપે ભગવાન સ્વામિનારાયણને દર્શન આપ્યા હતા. એમ આ જીવને અનાદિકાળથી ક્યાં હેત છે? અનાદિકાળથી કોની કથાઓ સાંભળી છે? રામાયણ મહાભારત જ જોયું છે ને, બી આર ચોપરાનું ને રામાનંદ સાગરનું, એ જોયું છે ને. એટલે હેત આપણને ક્યાં થઈ ગયું? એ રામકૃષ્ણાદિક અવતારોમાં હેત થઈ ગયું. એટલે ભગવાન સ્વામિનારાયણે શું કર્યું? એવી મૂર્તિઓ, એવા આકાર ધારણ કરીને પોતાના મંદિરમાં પધરાવ્યા. વાસ્તવિકતામાં એ કોણ છે? એ ભગવાન સ્વામિનારાયણનું જ સ્વરૂપ છે. એમ મહારાજ અહીંયા કહે છે કે પણ ભગવાનની મૂર્તિઓને વિશે ભેદ નથી. આવી રીતે જે સત્પુરુષની સમજણ છે, અને આવી સમજણ સત્પુરુષમાંથી પ્રત્યેક જીવાત્મામાં આવે છે. આપણે ગઈકાલે વાત કરી હતી કે ગુરુશ્રી છે એના માટે સત્પુરુષ એ લેબલ આપવું એ બહુ નાની વસ્તુ છે. ગુરુશ્રી કોણ છે? એ તો સત્પુરુષના સર્જનહાર છે. એના યોગે કરીને અનેક સત્પુરુષો થાય છે. એટલે આવી સમજણ આપણા બધામાં આપી છે ગુરુશ્રીએ, તો કેવા મોટા પુરુષ હશે. માટે એ સત્શાસ્ત્રોનું શ્રવણ કરવું તે પણ સત્પુરુષ થકી જ કરવું. કોના થકી કરવાનું? સત્પુરુષ થકી કરવાનું. હવે આ છેલ્લો દિવસે કહે છે. પણ અસત્પુરુષ થકી સત્શાસ્ત્રનું કોઈ દિવસ શ્રવણ કરવું નહીં. ઇતિ વચનામૃતમ 11મું જે તે પૂર્ણ થયું. સહજાનંદ સ્વામી મહારાજની જે આવતીકાલથી કેટલા વચનામૃત લેવાનું છે? હવે 56મું તો થઈ ગયું ને, 57મું આવશે. પ્રથમનું 57મું વચનામૃત આવતીકાલથી પૂજ્ય હરેશ ભગત આપણને શ્રવણ કરાવશે. આજે બપોર પછી પૂજ્ય સંતો પધારી જવાના છે. પૂજ્યપાદ ગુરુશ્રીનો લાભ લઈ, સત્સંગનો લાભ લઈ, ગુરુ પૂર્ણિમાનો લાભ લઈ, સંત શિબિરનો લાભ લઈ, આપણું સર્વસ્વ કહેવાય. નહીં, અહીંયાથી નીકળી ગયું છે, એ ગોલ ફેરવવું પડશે. હા, એટલે પકડી રાખ્યું વાંધો. લાભ લઈ અને સંતો પધારશે. સંતોના દર્શન કરવા માટે, સંતોનું સ્વાગત કરવા માટે સાંજે બધા જ ભક્તો સંધ્યા આરતીમાં પધાર. જો ચિઠ્ઠી આપી છે આજની. આખાય માસના હિંડોળાના યજમાન પરમ ભક્ત શ્રી અમિતભાઈ મનસુખભાઈ લાખાણી, પરમ ભક્ત શ્રી આશીષભાઈ રમેશભાઈ માનસેતા, પરમ ભક્ત શ્રી નિશાંતભાઈ તથા વિશાલભાઈ ધર્મેન્દ્રભાઈ ઠક્કર તથા મથુરાદાસ ભાનુશાલી, આટલા ભક્તોના આખા માસના હિંડોળા છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વ